ડોશી આજ તો મેઠે મહી નાખો સોળો જ નહીં જીવતો મેળવો જ નહીં સમજાઈ લેજો ઈવન અરે મેઠિયા એ મેઠિયા શું કરશે ઘરમાં બારે તમે શેમાં આ લાકડો લઈને આવ્યા છો ધોખણ બોકો લઈને આ લાકડો એકી લાકડી ભોડું ફોડીને આવ્યો હું વાત કરું છું તે શા મારી છોકરીને બોલ બોલ કરો છો ફોન રાખો છો તમે રૂપિયા આપી ગયા તા ઘેર આવીને એટલે તમારે સોળીનો ઉપરાળો લઈને આવ્યા છે એમ કયો ને ઓહ હા એ વાત પડી છે એમ ને ઓહ હા સોળી ફોન રાખે તો તમે બોલ બોલ કરો છો તમે ફોન લઈ આવીને તો વાત કરો છો તું જતો ને હમણાં મેલો લાફો તો ભપ લઈને પડી ગઈ હમણાં હવે મારો તમે મગજ તો ખાતો જ્યાં ના હોય વધારાનું. ત્યારે આજ બધું કહેતા હોય છો મારવાની જ વાતો કરતા પેલી છોડીને ધમકાય તેમ કાંઈ કરો છો આખો દાડો એટલે હું તો હારા માટે કહું છું તમારા ઘરમાંથી- નહીં મારે પણ લૂંટી લેવું તમને કશું કેવું ઘરમાંથી સોળી ફોન બહાર વાપરે નીકળો ખબર તો. પડે હું અમારા ઘરની આબરૂ કાઢવાની છે વાત કરો છો જે તારી સોળી ભણે છે કોઈ નોકરી કરે છે હગું કરી છે તે ફોન આલો છો હા ફોન વાપરશે તમારે શું જોવાનું પણ તમારે કોઈ જોવાનું તમારી છોડી છે કશું હતો ને મજા શું થાય જો હવે કોઈ થયું ને કશું થયું તો મને બોલાવે તો ખબર છે તારી હા પટી નહીં, જાય તારી કોઈ જરૂર છોડજો બેઠા તો તમે હું તારા માટે કહું છું કે મારા માટે મૂકી દો. છોડીને વધારે ફોન ના વાપરવા દેવાનો મારી છોડી ગમે તે કરે તમારે કોઈ છોડી તો જોવાનું તમે નહીં ભાઈ આ લાખો મેલે ને હા તારી છોડી બધું કરશે ઓહો ગમો ફરતી હા રે આ સુધી કદી બોલે નહીં હું એનો બાપ છું જીવું છે હજી કોઈ થયું ને હા. તો જો મેઠિયાને યાદ કરો તારા પેલા પોટું ફોડી નાખ્યું કદી નહીં આવું કગરવા કદી નહીં આવું ના હતા તમે આ આઈને બાપ ઉપર હાથ ઉપાડશો કાલ ઉઠી છોકરીને તમે આવું કરો આ એકી બોરામાં પોરી ના મળી શકે તાણે ખરાબ કે છે કોણ કહે છે ખરાબ તારી છોડીને કહે છે તમે અરે જ તારી કહો છોડી છો, મારી વાત છોડી છે વાત કરો છો આખા ગામમાં તારી વાતો. છોડી એ મારી છોડી હું નહીં કહેતો પણ એને મર્યાદામાં ફોન વાપરવા દેવો પડે હું મર્યાદામાં શું તો શાંતિ રાખો લાખ રૂપિયાનો ફોન લઈ આલો છે ફોન લઈ તમે લઈ આલો આવ્યા છો, લાવો ખબર પણ પડે મરસું મેઠું ખાવા નહીં હું લઈ આલો છો અમાર તો હક તો ખાવા દોણા ના રે ચાલે પણ તમારે હું લેવા પેટમાં દુખાશે અમે લઈ આપે ફોન હા હળો મને દુખા ચડો હળો મારી ભૂલ થઈ જાય મેં તમારે છોડીને કીધું એ બદલ્યા હું માફી માંગુ છું આખા ગામમાં પર કોઈ કીધું ને વરઘોડામાં નાચે બાચે પૂછશે ડીજે વાગત ગામમાં લગન શું થશે વાંધો નહીં હું હવે જો તારી છોડીને કોઈ કહું તો પછી હું કેજે એ તો પાછું કોઈ ઓન વચ્ચે તો બોલવાની બહુ આદત પડી જીબડી હલાય એમ ધણી તો વસમાં રાખતો નહીં ઝઘડો કરા લાખો મળી કશું જાય નહીં ભાભી એ તો અમારે થોડું હતું ભાઈ કશું નહીં હો. મેડો કોઈ નહીં ભાભી આવા કહેતા નહીં કશું માં છોડીને કહી દીધું આજ જોકો- પછી જોકો માં આમાં જાગ ને ખબર કે ફોટામાં ફૂડી ના આમાં મહિના આમાં ભાઈ કોઈ નહીં રાખો આમાં વાત કરવી છે બોલું ના એટલે તું કોઈ જાત કરશું આ વાગણા આવતો નહીં મરી ગયો કે હું મરી જાઉં. જાગલ્યા મારું મગજ કહે ને હમણાં મગજ જેલું છે મારું તારી તો ગામમાં ઇજ્જત નહીં પણ મારી ઇજ્જત છે ગામમાં ખબર છે તમારી કેટલી આ ઇજ્જત છે છે કે અમારે ઘરની આબરૂ કાઢે છે તમે તું જા શરમ વગર ના વાંકરી અમે શરમ વગર તમે મને કહી દો તમારી શરમ છે ચાલે હોય એ તો ભાભી પેલું જમીનનો ડખો છે એ તો ઘેર આવ્યો કે હું હવારનો નતો કેટલે તમારી શરમ છે બધાને ખબર છે ગામમાં તું ઝાક્યો આબરૂ ચોરી બોલ બોલ કરે છે પણ આબરૂ કાઢવા બેઠા છું કહેતા નહીં એવો કહી દીધું છોડીને કોઈ જો મારી છોડી અમુક કોઈ બોલ લમણો કરે ને કે આ ઓય જાય છે ને ફલોને જાય છે ને ઢેકણા જાય છે પેલા એ દાડો તું નહીં હોય પાછો મેડો કહો હવે ઘેર ઝઘડા કરવા નહીં કહી દીધું એટલે બસ મહી નાખ્યો કે વખત છોડ્યો. ઓન પદ્મઈ આવી ચોક લે ચોક સોરીમાં હા ભાભી કોઈ ના એ તો પેલો હેઠો અને વાઢી નાખ્યો તો કે તે કેવા આયા તો શું કરે ઓય ઝઘડા ના તો ઘરમાં તાન કોનું થાય પરિવાર ના થાય કોનું થાય કયો હવે તાણ હોય ભાભી એવું કોઈ ના હોય એ હારો હો આતી વાત છે તો જા બાજુવાળાને મારે ખોટું બોલવું પડે છે આ મારા ખોટો સિક્કો છે મગ મારા ઓળશે પોતાની સોળીને પહાડ રહીને બગાડે છે કહું છું કે લે સોળીને સંબંધ કર્યો હોય શું નોકરી જતી હોય કે ભણતી હોય તો બરોબર છે ફોન અને પાછો ઉપરાળું લે છે કે મારી સોળી તો ગમે તે ફરશે ગમે તે નાસવા છે કાલો ઠીક કોઈ થયું તો પછી તારી ખબર છે હા જો હું વાટ જ જોઈ રહ્યો છું. પછી તું આય જો તારું પહેલાં બોલું ફોડી નાખું
ટીયા ઓ ટીયા હા બાપા ને અતારે ખેલાનું કર્યું છે કોને બાપા તો લુગડો ભરે હા લુગડો ભરવા પહેરવાનો શમ એટલે આ તો બધા ભાઈબંધો બધા બેસો ને શમ ભાઈ બને એટલે એટલે ભાઈબંધો બધા અમે ફરવા જ જઈએ પણ રાતમાં સવારે દારૂ ગયું કા એટલે હોય હસવાનું ગોઠવ્યું છે જવાનું ગાડી નક્કી કરી છે અને મોજ પૂરતા હતા એટલે કે મને કે તારા આવવું પડશે તે ગમે તે કરતી તારા આવવું પડશે તે દ્વારકા જવાનું છે વાર કાંઈ સારું તો જો તો સુખ શાંતિ જજો પાછા શું કીધું સારું થયું મોની છે બાપુ હા બાપા હું આવ્યો અને ખબર પૈસા ને બધું ખરું ઠેકોણે મેળજો હો. પૈસા તો બાપા થોડા લીધા જ નહીં કેટલા લીધા 2000 જેવા હા તેટલા ઘણા થઈ ગયા કુટું તો કોઈ ભાઈ પાછી લઈ રહેજો એ તો બધા કહેતા હતા ને કહેતા હતા ને ઓહ, કે હાલો તું ખાલી બેટા. લુગડો લેતો હોય ને તારે જે પૈસા લેતો હોય ને કે ભાઈ ભાવ બધું કરાવે. અને ભાઈ બનો રાતે ઊંઘવા તો બધા ભેગું ઊંઘજો અને છૂટા સવાય ના ફરતા હો બધા ભેગું ને ભેગું ફરજો હા હો. બરાબર અને મને ફોન કરતો રહેજો બેટા એ હારો ને? હા હો આજે આવજો બેટા શાંતિથી સુખ શાંતિ ભગવાનનું દર્શન કરજો હો. શું કીધું હો ને વાત કહું હાય શકે તું તમારી તબિયત સાચવજો પાછા કશો વાંધો નહીં બેટા હું ફોન કર્યો તું કરજે ફોન હો તબિયત તમારી સાચવજો તું ચિંતા ના કરતો તું તારી તબિયત હાથે હો શું કીધું હું આવું ના સમજો હાર દે હો બેટા ચા સુખ શાંતિ જજો હો તું તમારી તબિયત સાચવજો હારું 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 હો હારું જાઓ બેટા બાપા હા શું કીધું કે તો ખાવાનું ટાઈમ ખાઈ લેજો અલ્યા બેટા ચિંતા ના કરવાની હવે તું 2 દાડા રહેવાનો છે અને ત્રીજા દાડા તો ઘેર આવતો રે એ ચિંતા ના કરતો હો બેટા જાતું તાર હો અને ફોન કરતો રહેજે બેટા શું કીધું ઓકે બાપા હાલ બેટા આવજો ડોહા હા રેડો ખાઈ લે થઈ ગયું છે ખાવાનું થઈ ગયું છે હા ઊભી રહે ખાવાનું પછી કાઢ મેઠિયા પર બરાબર બગડે ને એ બરાબર છે જે કર્યું ને એ બરાબર કર્યું આપણી સોળી ફોન વાપરે છે ઈવન કેટલી બળો છે એ જ કહો ઈવન જોડે થોડી આપણે હપ્તો ભરવાનો કે ઈવન જોડે થોડી પૈસા માંગ્યા છે ઈર્ખા જબર કરે છે આપણે ફોન લાવીએ ને આપણે સોળીને ફોન લે નહીં એમાં જબર ઈર્ખા કરે છે કરવા દેવાના આપણે કહી દીધું ને બસ આજ તો કંટાળી મહી નાખવો તો પણ કીધું એટલું બધું જોર ના કરે ડોહા ચંદ્રી ચો જઈ આઈ આઈ લે ખાવ નહીં આઈ ખાઉં છું હું કહું માં હા આ એક બેનપણી ચણિયા ચોળી છે કે મારા પાસે હા તેનો હાલ ફોન આવ્યો તો એનું કાલ જવાનું છે લગ્નમાં સવારે વહેલા હા તે કે અત્યારે ને અત્યારે આલી જા તે હું આલીને પાછી આવું પણ બેટા આમાં વહેલા વેળા સચી આલી આવી હોય તો પણ હાલ ફોન આવ્યો ને હાલત ફોન આવે અરે આપીને હટ આવજે હેડ હા હું આવતી રહ્યો વહેલા બેટા જલ્દી પાછી આવજો તું આવ જઉં છું થોડી વાતો બાતો કરું કે નંગર તું આવ તાણ અમે ખાઈએ તા ના તો અત્યારે ખાઈ લ્યો હા હવે તો અત્યારે શાંતિથી ખાઈ લે હું આવું પણ પછી તું આઈ- ખાવાનું તો કોઈ ભૂખ નહીં મને હા ઓ માં ચણિયા ચોળી આલી ને ઘડિયા વાતો કરી તો પાછી આવતી રહી હાલો જલ્દી હેડજો બેટા હા હા એરો ખાઈ લે એ આવશે ને તો એ ખાઈ લે ઘરની વાતો કરીને શું લેવાનું કે છે મારા ઘરની આબરૂ કાઢો એટલે હું તારા ઘરની આબરૂ નહીં કાઢતો તને ચેતવું છું પણ નાવડું બોલે છે કયો એટલે ચેવુભાઈ ચેવુભાઈ બહાર આવો કે મેઠાભાઈ કેમ અત્યારે 8 વાગે રાતમાં શું થયું કસમ રોવો છો યાર શું થયું હું વાત કોઈ કરું તકલીફ પડી કોઈ પૈસાની જરૂર છે હું બધા આગેવાની કરું છું ભાઈ પણ ઘરમાં જ મારી આગેવાની ચાલતી નહીં બોલો હું કરવું અત્યારે સારું કરવામાં ભાઈ ભલે નહીં કયો હું વાત કરું કહેજો મારા ઘરની હું પરિસ્થિતિ થઈ છે કયો લોકો અવળું બોલે છે કયો અને બીજો બોલતો સાલા પણ અગો ભાઈ છૂટું બોલે છે અવળું બોલે છે બોલો સાચી સલાહ આલવામાં કોઈ મજા નહીં અત્યારે કે હું વાત કરું કની વાત કરો છો મારે કોની વાત કરું પેલા ફૂટી ગયું છે ને એ બલ્યાની વાત કરું છું લે મેઠાભાઈ તમે
તમે બધું હાસું કહો છો અને તમે ભલાઈનું કહો છો, પણ યોને અત્યારે નહીં ઓછું ઉકળ્યું. અત્યારે એને નહીં ખબર પડે. જાણે નેસું કરવાના આવશે ને એ દાડો ખબર પડશે. યોન શું ખબર છે કે તમારું ગામમાં નામ પૂછાતું છે? એટલે ભાઈ હાલ મારો કોઈ લાકડો લઈને મારવા આવ્યા બોલો. એ બલ્યો એ 2 જણો લ્યા. મેં કાલે એટલું કીધું તું એ છોડીને કહું બેટા આપણો ફોન છે ને ઉપયોગ કરવાનો માપનો રીતનો કરવાનો. અને બેટા આપણા ફોન શું કરવો છે તારા બાપા પણ ફોન શું હતો છે તે મને અવળું બોલે યાર. મોણસ અવળું બોલ્યો કે મારી છોડી ગમે તે પર છે ફોન વાપરશે બધું કરશે એ તું શેનું કહેવા વાળો કે મેઠિયા. ભાઈ અત્યારે ભલાઈનો જમાનો નહીં, કોઈને સારું કીધા જેવું નહીં. આ દુનિયા છે ને દોરંગી છે, ઓમાય બોલે ને ઓમાય બોલે. આ તો ના ખબર પડે. જે દાડો વાગતું પગમાં આવે ને એ દાડો ખબર પડે. પણ જેવું ભાઈ એની છોડી મારી છોડી છે મને ના થોડી લાગણી ના હોય. હા આપણી છોડીને ધ્યાન રાખે એ રીતે હું મારી એ છોડીને ધ્યાન ના રાખું. એ એની છોડી મારી છોડી ભત્રીજી મારી છોડી જ થાય કર. હા વાત સાચી છે. પણ હું કોઈ મારી એ છોડી એવી નહીં, હું એવું જ માનું છું કે નહીં એવી. પણ અત્યારે જમાનો જો છે ખરાબ કહેજો, સંગત એવી લાગે તો છોડીએ બગડી જાય યાર. ભાઈ ફોનોમાં અત્યારે બધું છે ને ફોન ઉપયોગ પૂરતા જ વાપરવા પડે. પછી એમનામાં ફોનનો છે ને ઉપયોગ ના કરાય. અમુક જગ્યાએ ફોનની જરૂર હોય તો જ ફોન વપરાય. એટલે હું ના નહીં પાડતો પણ આ આવડું બોલે છે યાર. એટલે જીવનમાં મેં નક્કી કર્યું છે મારા ભાઈને હવે કશું કહેવાનું નહીં. બરોબર છે? નહીં કહેવાનું. ખરેખર હું ગોઠ વાળી જવા મારા ભાઈને કોઈ વસ્તુ કહેવાની નહીં. અને કાલ ઉઠી બગડતું તો મારે કશું કહેવું નહીં. આપણું મોને તો કહેવાનું, બાકી નહીં કહેવાનું. કાલ શેરી ગગડતા આવશે. બરાબર? ચિંતા કરશો નહીં. બે હું છોટું સામે ચાયા ઉતરે ગણે શું કરે કે આગળ ના દુશ્મન બને શું કરવાનું કહેજો. બે સામે બે. અને આ તારી આ ધડપડ કરીને કોણ જ્યો? આ જો કે મોડી રાત 12-1 વાગ્યો, અડધી રાત થઈ તોય જે હોય જવા દે. તેલ લેવા મને તો ઊંઘવા દે. એક તો દવા ખાઈ જોઈ છે. ખાટાભાઈ તો સેવા ઊંઘ્યા છે જુઓ કે. ખાટાભાઈ, ઓ ખાટાભાઈ. અલ્યા ભાઈ 2 વાગે તમે તાણ આબુ પડે. તમે પાડો હરખો બોતતા નહીં એટલે શ્યામ તાણ પાડું છૂટી ગયું તે હું તો શેળી દોડ્યો તે પછી થાકીએ ગયું. અમાર પાડું તાણ મોકલો કે તે ટીનિયાને બોધ્યા છે. ટીણીઓ પાડું બંધાતો શંકરભાઈ મારે જો પડે. ટીણીઓ તો પ્રવાસમાં જો, દ્વારકા જો, શાણે અત્યારે જ જો ને. એટલે અત્યારે રાતમાં મોકલાય ને ભાઈ બનો કે તાત્કાલિક તૈયાર થઈ જશે કે ભાઈ બનો ગાઈ જવાન છે. તમે એનું છે ને એ જે કરતો હોય ને એમાં કદી તમે ટોકતા નહીં ને. જા બેટા એમના એમ તો એને નોકરીમાં કેટલી રજાઓ પાડી ખબર છે? હવે શંકરભાઈ એ કેવું છે ખબર છે? એ રહ્યો કે મારા આજ હોય જોનમાં જવાન છે, હોય જમવા જવાન છે, રજાઓ પાડે છે. અરે આખા ગામમાં લગ્ન હોય તો બધા જવાનું. એ તો આપણા ઘેર અવસર હોય ને તો જ રજા પાડવાની. આખા ગામમાં રોજના રોજ લગ્ન હોય તો રોજના રોજ રજાઓ પાડવાની. વાત સાચી છે શંકરભાઈ, હું એ ઘણું કહું છું, પણ મારો ઓળખ્યો શું નોકરીએ જાય છે. હમણાં એના શેઠનો મારા ઉપર ફોન આવ્યો હતો. તમારા ઉપર ફોન? તાણ કે ટીનો નોકરી આવતો નહીં, રજાઓ પાડે છે અને પગાર ઉપાડ કરે છે. તમે એવું કીધું? મેં કીધું હાલ શેઠ લગ્ન ચાલે છે કે અમારે ઘેર, એટલે કીધું પછી તૈયાર થઈ જશે, એક કઈ રજાઓ નહીં પાડે એમ કીધું છે. તાણે આવે એટલે એને કહું હો. આવે નહીં થોડો ઠપકો હાલો ભાઈ બનવા દે. રખડીને તો શું થઈ ગયો છે ખબર છે? અલ્યા ભાઈ હું કરે કે ઘણું એ કહું છું પણ શું મારી વાત સાંભળે છે? કોમમાં અમુ તો ડોળો જ નહીં એનું તો. સારું ત્યાં આવે તે કહું હો. ના સુધરે ને તો મને કહેજો પછી હું આવું. તે ના હોય તે પ્રવાસથી આવે એટલે તમે જ આવજો કે. સારું અને હું કહું છું ના તો પેલું પાડું બધ્યા યાર હું તો થાકી ગયો. સારું હેડો જઉં છું. સારું એટલે પેલા બાજુમાં તો નતું કહી ગયું ને? ના એમ તો હું આબાદ લઈને આવ્યો તો પણ બોધવા નતું દેતું. કશો તો નહીં, હું જઉં છું. અને હોભરો હોકોડ હારી લાવો. અલ્યા ભાઈ હોકોળો મેલો તાણે. હળો હું જઉં છું હળો. સારું જો ડોહા, એ ડોહા,
હું છે પણ ઊંઘવા દે કે તારે વહીન આ રાતના 2 વાગે હજી ચંદ્રી આવી નહીં, જાગો ઊભા થો. ચંદ્રીના બેનપણીની જઈશ સોલી આલવા ત્યાં આવશે. પણ રાતના 2 વાગે ફોન તો કરો. ફોન હું કા કરું છું પણ અત્યારે એ ઊંઘી હે ને બેનપણીની. પણ મને ચિંતા થાય છે, ઊંઘ નહીં આવતી. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, અત્યારે ન્યા થવારે આવશે. પણ એકવાર ફોન તો કરી જોવો તો. ફોન બોન કોઈ કરવો નહીં, જજે જો અત્યારે ઊંઘવા દેજે, મગજ મારી કે ઊંઘી જા તું એ ઊંઘી જા, એ તો હવારે આવશે. પણ મને ઊંઘ નહીં આવતી ચિંતામાં. પણ એ સોલી આલવા તો હિન બેનપણી પાસે ઊંઘી હ, જા ઊંઘી જા હા તો હવારે આવશે, અત્યારે નહીં તો આવી. આપણું તો કોઈ મોન જ નહીં. આ પાડવો મેં ઘર ખાસો ટાઈમ થઈ ગયો મને આવ્યા કણ આપણો માહો ખરા ને માહો મારા માહો એવાના ભાઈ ખરા ને એવન હારી થાય કોઈ કણ કે આટલો બધો આપણે આખી રાત ગાડીમાં પેલે કરીશ, આખી રાત ભાઈને ગાડી ચલાવીશ તાણે આપણે આટલા પોકે છીએ. પણ આ તો આખું છે લે પણ દૂર એટલે આખું નહીં આવવું પડે એટલામાં રવાય છે વાત કરું તું એ બોલ્યા છે લગભગ આ બાજુ છે આ ખાસો વાર થઈ ગયો બાપાના ઘાટીમાં આવ્યો ને એ ભૂલીએ છે તો ઘરે ભૂલી ગયો છું હું તો પછી તું શાંતિ રાખ બકા મગજ નાખ અગા આપણે પેલા સગનજીનું ઘર શું આવ્યું સગનજી છે આપણે એવાનું ઘેરથી નામ ભારતીબેન છે ઓહો એ ઓમ આવ્યું ઓમ આવ્યું એ ઓમથી ગલીમ છે ને કઈ બગાઈ એ ગલીમથી અમુક છે હા હું છે એ ગલીમ છે ને હા પછી દઈ બાતીમાં હશે ઘેર ને હા હા બરાબર હા 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 જો જો ઘેર ઘેર જ છે હું તું ઘરે જડી ગયું કે ફટાફટ હેઠી તું બાપા હારું કરજો, આ કારીગરોએ તો લોહી પીધું છે. એટલે જાણે કોમ આલવાનું હતું તો તાંતો કઈ માર ડોહાન કે ભા તમારું કોમ તો 2 મહિનામાં તો ઊભું કરી દેશું, તમારે આખું ઘર આખું ચણી નાખશું. અને ઈમાં ચોમાહું લાઈન મેલ્યું છે ત્યાં અમૃદા આવતા નહીં કે ના લમણો કરું છું ના અમૃદું આમ આવીને કોમ કરું છું, થાચી જશું. આ કારીગરોનું એ શું કરવાનું બાપા? અને તાપ એવો પડે છે ને ડોહા એ શી ખબર તો જ્યાં આ સગનબાનું ઘર છે ઓહો ભારતીયમાં તમે ઓહો આ બાજુના ગોમત છેટા લોબન કોણ હતું તમારે? ઓળખો તો હા ભાઈ ઓળખોણ કોઈ પડી ના મારે. આ પેલા ખાટા પર છોકરો છું હું ખાટો બા એવાને હાડું નહીં પેલા રમેશજી અને ઈવન હારી વેકન થાય ને આ બાજાવ સોયડા ખાટો ભાઈ જોન હાડું ને હારી વેક થાય હા ખાટો ભાઈ તો મગજમાં નોમ તો છે ઓળખોણ પડી હા ને હા આવો ઈવન છોકરો છે સોયડા બે બેટા હા બેસ બેટા પાણી લાવ હો હું પાણી લાવું બે કોઈ ચિંતા જેવું નહીં કોઈ રવા મળશે નહીં આપણે. આવું જો કાં તો ખેતરમાં ઘર છે ને મજા આવશે રવા શાંતિથી લોબેનની વાતનો છે, લોબેનનું હગું એટલે જાજો વધારે ચાકર નહીં રહે. માણસો હારસ રવા મળશે આપણે એટલે બસ. ઠેલા પેલા ઉતાર દે લે બેટા લે હું કરું છું મજામાં છું ઘેર બધો હાઉ બધા મજા હાઉ મજા બધો મજામાં હોય એટલે આપણે થયું હે ભગવાન માતાજી હવને સુખ શાંતિ રાખો. હું તો જાણો હતો ને તાણે મારા બાપાના ઘાતે આવ્યો હતો તે બધો ઘરે ભૂલી ગયો હતો જેટલો વરસ થયો તે ભાઈ જેટલો વરસ નહીં હોય તો 15 વરસ જેવો તે તું ચા આવડો હતો ચડ્ડી પહેરીને ફરતો હતો ને હું ઓળખતી હતી ને તને બાબરી હતી માથા તાણ બાબરી હતી તાન તો તે પેલા ભાઈને પૂછ્યું પૂછતા આવ્યા પછી એકાન થોડો આગળ ગલી વળી ગયો તો અમુક ઘર છે તે પણ ટેલિફોન કરાયો હોય તો નંબર નતો તાર બા પાહણ હશે પાહો શું ખબર હોય કે બાયડી કંકુત્રીએ ના આલી તમે તો ભાઈ કોઈ એટલે હજી લગ્ન કરવાનું બાકી છે એવું સંબંધ કર્યો છે ના ના સારું હેડો સુખ શાંતિ ભગવાન બધું કરાવડાવે એટલે જ થયું હા તાણ ખાટા ભાઈને એટલી ચિંતા ઓછી બરી તાણ એટલે કોર્ટ મેરેજ કરવાનો લગ્ન નહીં કરવાનું મારે કોર્ટ મેરેજ કરવાનો એટલે ઘેર
બધો ઘેર ખૂબ કે એનો મા બાપે નહીં માનતો મારા મા બાપે નહીં માનતો એટલે કોર્ટ મેરેજ કરવાના છે આજ કીધું ને એ તો કોર્ટ મેરેજ કરવાનો છું કે શું કે એના મા બાપને કીધું તે એ માનતો નહીં મારા મા બાપને નહીં માનતો તે પણ આ તો ગોડાયા કરોસ બેટા જો ભાઈ રવાયા છે ને હા ભાઈ રવાયા છે તમારે રોટલા ને કરું તે ખાઈને તમ તારે સુખ શાંતિ જો છે ના ભાળી અમારો કોર્ટ મેરેજ થઈ જાય ને તારો દિવસ રહીએ ના 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 બેટા હો ના ના એ નહીં જો તું તારે આવ્યો હોય તો મારે છે જો ખાઈને ચા તાર ચા મેલું તને રોટલા ખવડાવીને મોકલું પણ માર ઘેર નહીં મારા ગોમમાં અને તાર ભાના તો વસ્તી મોઢું ચૂંટી ખાય ગોમમાં અમારે તો બધા મારા વાહના બધા રહે ને એ ખરાબ શું હું ઉપરથી મારા ડોહાનું છે મોઢું બતાવવાના લાયક ના મિલ ના અને આવું ના કરાય પણ મળવા રાખો થોડા દાડે ના 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 લગ્ન થાય તાજો રાખો પણ એ નહીં જો અને હું તને હારી સલાહ આલું જો હું તાર મોટી માં થઉં છું ને એટલે કહું છું બેટા આવું આ આપણા ના શુભ ગમે તે હોય જો માઈત્રો જો મોકલું ને ઈકણ સંસાર વસાવાનો ઈકણ રહેવાનું સુખ શાંતિ ઈકણ જીવન ગાળવાનું આવા લઈને નાહી જ્યા આમ ઓમથી ઓમ કરે કોઈ મજા છે નહીં જો પણ એના મા બાપ નહીં માનતો મારા મા બાપ નહીં માનતો પણ ના માનું તો હવ ના ઓળો થઈ જાઓ હા તું નતું બધું ભૂલી જવાનું બેટા જો ભૂલ જીવનમાં બધોથી થાય મારસિયા પણ કોઈ આખી જિંદગી આપણે ભૂલના લઈને જીવીએ ને પાછળ પસ્તાવો થાય ને આ ખોટું અને મા બાપથી જુદું થઈને કદી આપણે સુખેથી જીવીએ ને એ વાતો ખોટી એટલે રવા નહીં મળે ના મારા ઘેર નહીં અને હું તમને એમ કહું છું કે પોતપોતાના ઠેકોણા થઈ જાઓ ઘેર જતો રહો તમારા મા બાપ હમું જુઓ હા કોઈનું કશું જશે નહીં તમારા મા બાપ ગોમમાં હું મોટું બતાવશી કયો હા કોઈનું કોઈ જશે જોન બેટા જો ઓમાં કેવું છે ખબર છે જો તું બાળીને પહેણીને લઈને આવ્યો હોય ને તો પોતના 100 મહિના હું રાખું મારા ઘેરથી તને જો ભણા ગમે તે હું તને કોઈ ઠાલા હાથે ના કાઢું પોતના 100 મહિના રાખું પણ આ બાબતમાં નહીં આ બાબતમાં નહીં બેટા હોભરું અને મારું મોનો તો ઘેર જતો રહો સુખ શાંતિ મા બાપને હોભરું એવું ગોમની વસ્તી મુદ્દા ચૂંટી ખાય એવું ના કરો છો હા હાય મારે તો ના રખાય અમારે તો ગોમમાં બધા શું તે ડોહાના જીબ્બા એ ના દે અને ભાઈ આ છોકરો અત્યારનો સમજતો નહીં શું કરવાનું પણ હવના મા બાપ કંઈ ઈકણ પહેણો સુખેથી જીવશો તો ખરા કટકો રોટલો ખાશો તો ખરા